મુકાઈ ગયો છે અને આ સેકન્ડ પાર્ટ લઈને આવી છું. મોસ્ટ આઈએમપી છે 2025 માટે. તો જોઈ લઈએ. ચેપ્ટર બીજું યાંત્રિક ચલ અને અસતત સંભાવના વિતરણનું ચેપ્ટર છે. તેમાં ઉદાહરણ બીજું, ત્રીજું, ચોથું, 5, 12, 13, 18 અને સ્વાધ્યાય 2.1 ની અંદર 1, 2, 3, 4, 5, 6, 7 અને 9. સ્વાધ્યાય 2.2 માં 12, 13, 5 અને તેમાં જ વિભાગ સી માં 1, 2, 3, 4, 7, 8 અને 10 અને તેની અંદર વ્યાખ્યા પૂછાશે. મેં પહેલા પણ વિડિયોમાં વાત કરી દીધી છે. તેમાં અમુક એવા પ્રશ્નો છે જે આઈએમપી છે તે લખું છું. બર્નોલી પ્રત્યયોની વ્યાખ્યા આપો. બર્નોલી એટલે દ્વિપદી વિતરણના ગુણધર્મો જણાવો. ત્યાર પછી અસતત યાંત્રિક ચલની વ્યાખ્યા આપો અને હવે ચેપ્ટર 4 છે લક્ષ્ય. તેમાં ઉદાહરણ 2, 3, 4, 12, 13, 16, 25, 26 અને 27. ત્યાર પછી સ્વાધ્યાય 4.1 તેમાં 4, 5, 6 અને તેમાં જ વિભાગ સી છે તેની અંદરથી 5, 6, 9, 10, 11, 12, 13, 7, 3, 2, 8 જોવો. આ જે ઉદાહરણો, જે ક્વેશ્ચન, જે દાખલા છે તેમાં તમે માત્ર 5 વાર લખીને હજી તો થોડોક સમય છે આપણી પાસે, ત્યાં સુધીમાં આપણે કરી લઈએ ને તો તમારે વાંધો નહીં આવે. ચલો હવે જોઈએ ચેપ્ટર 5 વિકલન. ઉદાહરણ 5, 6, 7, 10, 13, 11, 19, 20, 22 અને તેમાં વિભાગ સી ડી છે. તેમાં 5, 4, 6, 11 અને 13. હવે ચેપ્ટર પહેલા ભાગનો જે છે સૂચયાંક, મેં પહેલા સૂચયાંકનો એક પહેલા પાઠમાં જે દાખલા આપ્યા હતા ને એ વિભાગ વાઇઝ છે. વિભાગ સી માં પૂછાય છે, વિભાગ ડી માં પૂછાય છે. એ પ્રમાણે ચેપ્ટર ફરીવાર રિપીટ થશે. તમને એમ થશે કે કેમ રિપીટ મેડમ પાછા કર્યા છે, પણ જે દાખલા અમુક વિભાગ સી માં પૂછાશે, અમુક વિભાગ ડી માં પૂછાશે. ઓકે, ચલો ચેપ્ટર પહેલું સૂચયાંક. ઉદાહરણ 4, 8, 5, 9, 10, 11, 12, 17, 21, 23. સ્વાધ્યાય 1.2 નો 2, 3 અને 4. ત્યાર પછી સ્વાધ્યાય 1.4 માં 1, 2, 3, 4, 5 વિભાગ ડી માં 6, 7, 8, 11 અને 12 લીધેલો છે. વિભાગ ઈ ની અંદર 2, 3, 6, 7, વિભાગ એફ ની અંદર 9 અને 10 નો દાખલો છે. ત્યાર પછી ચેપ્ટર બીજું સુરેખ સહસંબંધ. ઉદાહરણ 17, 18, 19, 20, 22, 23, 24 અને 25. સ્વાધ્યાય 2.3 તેમાં બીજું, ત્રીજો, 6, 7, 8. ઓકે, હવે તેમાં જ ચેપ્ટર બીજાની અંદર સ્વાધ્યાયમાં વિભાગ ઈ આપેલો છે જેમાં ચોથો, પાંચમો, વિભાગ એફ ની અંદર 11 અને 12. હવે બાળકો થિયરીના પ્રશ્નો જે આઈએમપી છે તે મૂક્યા છે. ચેપ્ટર બીજા તેની અંદર ધન સહસંબંધ અર્થ ઉદાહરણ સાથે સમજાવવાનું છે. ત્યાર પછી ઋણ સહસંબંધ ઉદાહરણ અને અર્થ સાથે સમજાવવાનું છે. ત્યાર પછીનો કાર્ય કારણનો સંબંધ સમજાવો. ત્યાર પછી કાલ પીરિયડની રીતની ધારણા દર્શાવો. તેની ધારણા બતાવવાની છે અને આવા તો થિયરીના ઘણા પ્રશ્નો છે જે હું મૂકવાની છું. જો વિદ્યાર્થી મિત્રો આઈએમપી છે ધ્યાન જરૂર રાખજો અને આ જે ચેપ્ટર છે સ્ટેટ એના ઉદાહરણ અને દાખલા મેં આપેલા છે. બીજું કે જે એના થિયરીના પ્રશ્નો છે એનો એક નોખો વિડિયો બનાવીશ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે જે તમારે પૂછાય એવા છે. એક વિડિયો એવો લઈને આવીશ. પણ વિદ્યાર્થી મિત્રો લાઈક અને સબસ્ક્રાઇબ વધવા જોઈએ. હજી જોઈએ એટલા લાઈક અને સબસ્ક્રાઇબ નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, બીજા 12મા ધોરણને ફોરવર્ડ કરો.